રહેણાંકના બાંધકામ કરવાને બદલે કોમર્શિયલ બાંધકામ કરી નાખ્યા અને હોમ સ્ટે. ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના થોડા કિલોમીટર દૂર ગરુડેશ્વરની અંદર સિનિયર સરકારી અધિકારીઓને સરકારે એકદમ સાવ મફતના ભાવે પ્લોટ આપેલા અને એમાં શરત એવી હતી કે એની અંદર 2 વર્ષની અંદર રહેણાંક મકાન બાંધી દેવાના. પરંતુ આ સરકારી અધિકારીઓએ એવું કર્યું કે રહેણાંકના બાંધકામ કરવાને બદલે કોમર્શિયલ બાંધકામ કરી નાખ્યા અને હોમ સ્ટે એટલે ત્યાં આગળ જે પ્રવાસીઓ આવે એને ભાડા આપવા માટેની એક વૈભવી હોટલના બાંધકામ શરૂ કરી દીધા હતા. જ્યારે તંત્રને આ બાબતની જાણ થઈ તો ટોટલ 13 પ્લોટ હતા, એમાંથી 7 બાંધકામ છે એ તોડી પાડવામાં આવ્યા, કારણ કે 6 પ્લોટ એ પહેલેથી જ પાછા લઈ લેવામાં આવ્યા હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને રાજપીપળાની નજીક ગરુડેશ્વરમાં, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર થોડા કિલોમીટરના અંતરે ગરુડેશ્વરની અંદર સરકારે સરકારી અધિકારીઓને પ્લોટ આપેલા હતા. અને પ્લોટ કેટલા ઓછા ભાવે આપેલા એ જાણીને તમને નવાઈ લાગશે કે વાસ્તવિક માર્કેટ રેટ હતો એના કરતાં 50થી 75% ઓછા ભાવે પ્લોટ આપવામાં આવેલા અને 135 ચોરસ મીટરનો પ્લોટ માત્ર 37,000થી 50,000 રૂપિયામાં આ સરકારી અધિકારીઓને આપેલા. અને એની અંદર એવો નિયમ હતો કે આ પ્લોટ ઉપર 2 વર્ષની અંદર આ સરકારી અધિકારીઓએ રહેણાંક મકાન બાંધી લેવા, એટલે રેસિડન્સ બાંધી દેવું, એવો નિયમ હતો. આ વિવાદ 2019નો છે, જ્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટર RM નીનામાના કાર્યકાળ દરમિયાન 13 પ્લોટ સરકારી અધિકારીઓને ફાળવવામાં આવ્યા અને આ ખૂબ જ મૂલ્યવાન પ્લોટ હતા, જે ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સને ફાળવવામાં આવ્યા હતા. એમાંથી કેટલાક નિવૃત્ત થઈ ગયા છે અને કેટલાક જે હજુ સિનિયર પોસ્ટ ઉપર સેવા આપી જ રહ્યા છે. હવે જ્યારે 2019માં આ 13 પ્લોટ આપવામાં આવ્યા તો એ જ વર્ષે 6 પ્લોટ સરકારે પાછા મેળવી લીધેલા અને 7 પ્લોટની અંદર ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું અને એમાં 5 પ્લોટ ઉપર ડિમોલેશન શરૂ થઈ ગયું, કારણ કે એક RTI દ્વારા ખુલાસો થયો કે રહેણાંકના હેતુ માટે ફાળવવામાં આવેલા આ પ્લોટની શરતોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. અને આ સરકારી જે અધિકારીઓ છે એ 15થી વધારે બેડરૂમના ધરાવતા ભવ્ય રિસોર્ટ અને કોમર્શિયલ હોટલ બનાવી રહ્યા હતા, એટલે એક હોમ સ્ટે બનાવી રહ્યા હતા. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે ઘણા બધા જે પ્રવાસીઓ આવે એમને આ હોમ સ્ટે ભાડે આપવાના ઈરાદાથી આ બાંધકામ ચાલી રહ્યું હતું. એટલે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીને જ્યારે આ વાતની જાણ થઈ તો એમણે છેલ્લા 5 દિવસથી આ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. હવે 2 બાંધકામ એટલા માટે નહોતા તોડવામાં આવ્યા કે એ લોકો કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા. પરંતુ એ પછી આ અધિકારીઓને એવું લાગ્યું કે આ વાતમાં મતલબમાં આ રાખવામાં દમ નથી, એટલા માટે એમણે સ્વૈચ્છિક રીતે એ પછી ડિમોલેશન સ્વીકારી લીધું. એટલે 7 જે બાંધકામો થઈ રહ્યા હતા એને તોડી પાડવામાં આવ્યા. અને આ જે 2 બંગલા હતા એમાં એક બંગલો તત્કાલીન DRDA ડાયરેક્ટર LM ડિંડોરનો હતો અને એક તત્કાલીન પ્રયોજના વહીવટદાર RM બારિયાનો હતો. એમણે કોર્ટમાંથી સ્ટે લાવેલા, પરંતુ એ પછી સ્વૈચ્છિક રીતે જ એમણે આપી દીધું. એટલે નવાઈની વાત એમ છે કે સરકારે એક સારા આશયથી સિનિયર અધિકારીઓને સાવ મફતના ભાવે સોનાની લગડી જેવો પ્લોટ આપ્યો અને કીધું કે શાંતિથી રહો, પરંતુ એને બદલે આ લોકોએ વૈભવી હોમ સ્ટે બનાવી અને ભાડાની કમાણી કરવા માટે આનો ઉપયોગ કર્યો. પરંતુ એ એમની જે મુરાદ છે એ સફળ નહીં થઈ અને 7 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.